મનીષા એક ગ્લાસ પાણી દે ને. મમ્મી હું મંદિર જાઉં છું ને મોડી પહોંચીશ ને તો મંદિર બંધ થઈ જશે, તમે જાતે લઈને પી લો. મનીષા જમવાનું બની ગયું, મને બહુ ભૂખ લાગી. મમ્મી હું ફોનમાં અત્યારે વાત કરું છું, હમણાં થોડી વાર રહીને બનાવું. મમ્મી મેં હમણાં જ ઓછાડ પાછળ તો તમે બધો ખરાબ કરી નાખ્યો. મારા રૂમમાં ટીવી નહોતું હાલતું એટલે પછી હું અહીંયા આવીને જોતી હતી ટીવી. એમાં હું ચાદર બગડી ગઈ. એક દિવસ ટીવી ન જોવો તો ન હાલે તમને? સારું હવે નહીં જોવું. મનીષા મારે સવારની દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે, નાસ્તો બનાવ્યો છે તે? મમ્મી બાર મારી ફ્રેન્ડ આવી છે ને તો એને મળવા જાઉં છું એટલા માટે મેં ડબ્બામાં બિસ્કિટ મૂક્યા છે, એ ખાઈને દવા લઈ લેજો. અરે રે બિસ્કિટ ખાવા પડશે, મેં તો કોઈ દી બિસ્કિટ ખાધાય નથી ને ક્યાં મૂક્યા હશે કોને ખબર. મમ્મી અમે બે પિક્ચર જોવા જઈએ છીએ, હમણાં 3-4 કલાકમાં આવી જશું. ભાવિન મને બહુ માથું દુખે છે, જરાક દબાવી દે ને. હજી તમે વાતો જ કરો છો, મૂવીનો ટાઈમ થઈ ગયો છે, હાલો ને ફટાફટ. ચલો કાઈ વાંધો નહીં, હાલો મારા હાથે હું બામ ઘસી. આખો દિવસ હું જ કામ કરી રાખું, તમે તો તમારા મમ્મીને કહો કે થોડુંક કામ કરે. હા કહી દો હાલો. મમ્મી હા બોલ. મમ્મી આખો દિવસ મનીષા સાથે કામ કર્યા કરે, હવે તમે થોડુંક કામ તો કરાવો. પેલા તમે કરતા જ તો હતા, પછી ઈ બિચારી અત્યારે તો આવી એટલે પછી તમે બેઠી જ ગયા છો. હવે હાવ કાંઈ કામ જ નથી કરતા, ઓલી આખો દી થાકી જાય છે. હું તો તારી પાસે આવતી હતી, મને બહુ કમર દુખતી હતી તો હું એમ કહું કે આ ટ્યુબ લગાડી દે. મમ્મી ખોટું બોલો માં, આ તો નો કામ કર્યું ને એટલે બધા અલગ અલગ બહાના ઉજે છે. ઓય આપણે રજા છે તો ચલો ને સોમનાથ ને દ્વારકા દર્શન કરી આવીએ. હા કાંઈ વાંધો નહીં, લે હું ટિકિટ નું કઈક કરી નાખું. હા હા અને સાંભળ, મમ્મીને કહી દેજે કે 4-5 દિવસ આપણે બહારગામ જઈએ છીએ. હાલો કહી દઉં. મમ્મી શું થયું? મને તો બહુ તાવ આવ્યો. હું તો એમ કેવા આવી હતી કે 3-4 દિવસ રજા છે ને તો અમે સોમનાથ અને દ્વારકા ફરી આવીએ અને દર્શન કરતા આવીએ. હા મમ્મી, અને જો કદાચ 1-2 દિવસ વધારે થઈ જાય ને તો ત્યાં દીવ ને એ બાજુ ફરતા જ આવશું. તમારામાં દયા જેવું કાંઈ છે કે નહીં? મમ્મી આટલી બીમાર છે ને તોય તમારે દર્શન કરવા જવું છે? દર્શન કરવા કરતા તો મમ્મીની સેવા કરો, ઘરે ઈ દર્શન જ છે. ઈ મોટી જાત્રા છે, આ તો તમારે બસ હાલી જ નીકળવું છે રખડવા. ઈ બાને કે હાલો જાત્રા કરવા. મમ્મી ભલે ને બીમાર હોય, જાત્રા કરવા કરતા અહીંયા ઘરમાં મા બાપની સેવા કરો, ઈ સેવા સૌથી મોટી હારી જાત્રા છે. પણ તમને બેયને તો કાંઈ સમજાશે નહીં, તમે તમતારે જાઓ હો, દર્શન કરો, જાત્રા કરો અને જ્યાં જવું હોય ત્યાં જાવ તમતારે. મારી જ કાંઈ ચિંતા નહીં કરતા, હું મારી દીકરીને બોલાવી લઈશ. સોરી મમ્મી. સોરી હો મમ્મી, હવે એવું નહીં કરીએ કોઈ દિવસ. તમારે જે કાંઈ પેલા કામ હોય ને પેલા તમારું કરી દેશું. હવે ક્યારેય કોઈ દિવસ તમને બધું વસ્તુ પૂછીશું કે આ તમારે કાંઈ કામ છે કે નહીં, તમારી તબિયત કેમ છે કે નહીં, બધું વસ્તુ થશે હો.